ખાસ કરીને ક્ષત્રિય સમાજને યાદ દેવડાવવા માંગુ છું કે રૂપાલા જેવાના બફાટથી જે આપણા ક્ષત્રિય સમાજના બહેનો દીકરીનું અપમાન થયું હતું, તો બીજેપી પાર્ટીએ રૂપાલા જેવાનું માન જાળવ્યું હતું, આપણા ક્ષત્રિય સમાજનું માન નથી જાળવ્યું. તો એ ટાઈમ આવી ગયો છે. ઓલ ઓવર ગુજરાતમાંથી બીજેપીને વોટ નહીં, એ ખાસ અમારી ક્ષત્રિયાણીઓની બહેનો દીકરીઓની અપીલ છે કે બીજેપીને વોટ નહીં. આપણે સૌએ ભૂલી ન જવું જોઈએ કે સૌએ આપણે શપથ લીધા હતા કે આજીવન બીજેપીને વોટ નહીં આપીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. શું ફરી એક વખત ચૂંટણી ટાણે સમાજ મેદાને આવશે? શું ફરી એક વખત ચૂંટણી સમયે જ ક્ષત્રિય સમાજે મોરચો માંડશે? ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે ચર્ચાએ ગુજરાતની અંદર ફરી એકવાર શરૂ થઈ કે શું ગુજરાતમાં ફરી એક વખત ચૂંટણી ટાણે જ 2024 વાળી થશે? વાત વિગતે કરીએ. વર્ષ 2024ની અંદર લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના નિવેદન બાદ ગુજરાતની અંદર સમગ્ર જગ્યા ઉપર ઠેર ઠેર ક્ષત્રિય સમાજનો એક વિરોધ જોવા મળી રહ્યો હતો. રૂઠી બેઠીના વ્યવહારને લઈને આપેલા એ નિવેદન બાદ ગુજરાતની અંદર આક્રોશ એ હદ સુધી વધ્યો કે જ્યાં એ આક્રોશને થાળે પાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ જગ્યા ઉપર બંધ બારણે બેઠકો પણ કરી, પરંતુ એ બેઠકોની વચ્ચે ક્ષત્રિય સમાજનો આક્રોશ એ થાળે ન પડ્યો. કેટલીક જગ્યા ઉપર વિરોધ પ્રદર્શન પણ થયા અને કેટલીક જગ્યા ઉપર વિરોધ પ્રદર્શનની વચ્ચે ભાજપના એ નેતાઓને ઘેરવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ અંતે પરસોત્તમ રૂપાલાની રાજકોટથી જીત થઈ અને ફરી એક વખત હવે પરસોત્તમ રૂપાલાની સામે પદ્મિનીબા વાળાએ મોરચો માંડ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને એ ચૂંટણી ટાણે પદ્મિનીબા વાળાએ ફરી એક વખત વર્ષ 2024ની એ વાતોએ ફરી એક વખત ઉખાડી છે. ફરી એક વખત એ વાતો કેમ એ પદ્મિનીબા વાળાએ લોકોની વચ્ચે લઈને આવ્યા, કેમ ફરી એક વખત 2024ની અંદર ક્ષત્રિય સમાજની સાથે બનેલી એ ઘટનાએ ફરી એક વખત ચર્ચામાં લાવ્યા, તેને લઈને સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે શું પદ્મિનીબા વાળાએ ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવા માટે કે પછી કોઈની સોપારી લઈને આ પ્રકારનું નિવેદન આપ્યું છે? સાંભળો પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સમાજને અને ક્ષત્રિય સમાજની મહિલા અને બહેનોને લઈને 2024માં બનેલી એ ઘટના ફરી એક વખત કેમ યાદ કરાવી એ પહેલા. જય માતાજી, હું પદ્મિનીબા વાળા ખાસ કરીને ક્ષત્રિય સમાજને યાદ દેવડાવવા માંગુ છું કે રૂપાલા જેવાના બફાટથી જે આપણા ક્ષત્રિય સમાજના બહેનો દીકરીનું અપમાન થયું હતું, તો બીજેપી પાર્ટીએ રૂપાલા જેવાનું માન જાળવ્યું હતું, આપણા ક્ષત્રિય સમાજનું માન નથી જાળવ્યું. તો એ ટાઈમ આવી ગયો છે. ઓલ ઓવર ગુજરાતમાંથી બીજેપીને વોટ નહીં, એ ખાસ અમારી ક્ષત્રિયાણીઓની બહેનો દીકરીઓની અપીલ છે. અને આના માટે ઓલ ઓવર ગુજરાતમાં અમે બહેનો દીકરીઓ ભ્રમણ કરશું અને અપીલ કરશું કે બીજેપીને વોટ નહીં. આપણે સૌએ ભૂલી ન જવું જોઈએ કે સૌએ આપણે શપથ લીધા હતા કે આજીવન બીજેપીને વોટ નહીં આપીએ. જય માતાજી. તો એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે, ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા એ હાથ ધરી રહી છે. આ તમામની વચ્ચે ભાજપ માટે કપરા ચઢાણ એટલા માટે કે સુરતની અંદર ભાજપનો વિરોધ, તો સૌરાષ્ટ્રની અંદર પદ્મિનીબા વાળાએ સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજના મહિલાઓને એક વિડીયો બનાવી અને તેમને સૂચન કર્યું છે કે વર્ષ 2024ની એ ઘટના તમે ભૂલતા નહીં. શું વર્ષ 2024ની ઘટનાનો બદલો એક ક્ષત્રિય સમાજ વર્ષ 2026માં લેશે? 24ની અંદર જે વિરોધ જોવા મળ્યો હતો એ વિરોધને થાળે પાડતા
એ ભાજપને લગભગ 1.5 વર્ષનો સમયગાળો વીત્યો. શું 1.5 વર્ષ બાદ ફરી એક વખત એ આક્રોશ જોવા મળશે? જે ક્ષત્રિય સમાજની મહિલાઓએ પરસોત્તમ રૂપાલાની સામે મોરચો માંડ્યો હતો, શું એ જ મહિલાઓ હવે 2026ની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સામે મોરચો માંડશે? પદ્મિનીબા વાળાનું આ નિવેદન કેટલું અસરકારક સાબિત થાય છે એ આવનાર સમયમાં ખ્યાલ આવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.